રાજકોટના ધોરાજીમાં તેતર પક્ષીના શિકાર કરતા 2 શિકારી ઝડપાયા છે। ધોરાજી રેન્જના પરેણી નદી કાંઠા વિસ્તારમાં મનસુખ બહાદુર રાઠોડ અને પ્રવીણ ચંદુભાઈ વાઘેલા શિકાર કરતા ઝડપાયા। વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ ગુનો નોંધાઈ બંને પર ₹40,000નો દંડ ફટકારાયો। આ કાર્યવાહી ધોરાજી રેન્જના ફોરેસ્ટર ઓફિસ દ્વારા કરવામાં આવી। રિપોર્ટર ફિરોઝ ચુનેજા, ધોરાજી। નિહારિકા પંડ્યા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, ધોરાજી। ગઈકાલે હું જ્યારે ફેરણામાં હતી ત્યારે ધોરાજીથી ફરેણી રોડ સાઈડ જતાં મને 2 શંકાસ્પદ ઈસમો લાગ્યા, તો તેની પાછળ મેં પીછો કર્યો અને તેની તપાસ કરતા તેઓ બંને શંકાસ્પદ એક્ટિવિટી કરી રહ્યા હતા। ત્યારબાદ થોડા ટાઈમ પછી તેની મેં ડિટેલમાં તપાસ કરતાં તેઓની પાસેથી એક પિંજરું મળી આવેલ તથા શિકાર કરવા માટેની જાળ મળી આવેલ હતી અને એની પાસે જે પિંજરું મળી આવેલ હતું તેની અંદર 2 તેતર અને 1 તેતરનું બચ્ચું મળી આવેલ હતું। ત્યારબાદ તેની તપાસ કરતાં તેઓ તેનો શિકાર કરતા હતા। ત્યારબાદ તેને ઓફિસે લઈ આવવામાં આવેલ અને તેની ડિટેલમાં તપાસ કરેલ હતી, જેમાં તેઓએ જણાવેલ કે તે હાલ તો માત્ર શિકાર કરી રહ્યા છે તેના ખોરાક માટે થઈને, પરંતુ આ ગતિવિધિ હજી ખરેખર ખોરાક માટે કરી રહ્યા છે કે એના પાછળ બીજા કોઈનો હાથ છે તેના માટેની તપાસ હાથ ધરવામાં આવે છે। ત્યારબાદ તેના ઉપર વન્ય પ્રાણી અધિનિયમ 1972 હેઠળની કલમ મુજબ શિકારનો ગુનો નોંધી અને તેની પાસે એડવાન્સ રિકવરી પેટે ₹40,000નો દંડ લીધેલ છે અને તેને હાલ જામીન પર મુક્ત કરે છે અને આગળની કાર્યવાહી ચાલુ છે। બેના જે આરોપી છે તે ગુનાહિત આગળનો કોઈ ગુનાહિતમાં વન વિભાગની ગુનાહિત પ્રવૃત્તિમાં અત્યાર સુધી ક્યાંય આવેલ નથી, પરંતુ તેની તપાસ કરી છે તો છેલ્લા 2 વર્ષથી શિકારની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે તેવું જાણવા મળેલ છે।